રેડિયો સિટી નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, રક્ષાબંધન પછી આપણે આજે જ મળ્યા યાર. કેવી રહી રક્ષાબંધન? રક્ષાબંધન પતે અઠવાડિયું થયું તો પણ તું જો, એક તહેવાર પતે ને એટલે કેટલાય વખત સુધી કોઈની પાસે છૂટા પૈસા હોતા જ નથી. ત્રાસ છે યાર. લે આ ચોકલેટો ખા. ઓલા ચોકલેટો હાલવાની લા, તમે આવું મુઠ્ઠી ભરીને ચોકલેટો લઈને ફરો છો? નથી, પણ કોઈની પાસે છૂટા જ નથી. શું કરવાનું? નાના હતા ને ત્યારે પરચુરણ લઈને ચોકલેટ ખાવા જતા હતા, અને હવે પરચુરણ ના હોવાના લીધે ચોકલેટ ખાવી પડે. કંટાળ્યો હું તો યાર. હું તો સરકારને નિવેદન કરું છું કે એક છે ને 99 રૂપિયાની પણ એક નોટ કાઢો યાર. તો શું યાર, આ ચોકલેટો નહીં ખવાતી હવે. અને પાછું તહેવાર હોય એટલે બધી જ પ્રકારની કરન્સી નોટ હોય. હા, ઘરમાં જે પગે લાગે એને આપવી પડે ને. કમ્પલસરી. પણ સૌથી વધારે મને મજા આવી ગઈ હોય ને તો 200 ની નોટમાં. કેમ એવું? અત્યારના જમાનામાં તમે કોઈને 100 ની નોટ આપો ને તો એને ખરાબ લાગે, અને 500 ની આપીએ તો આપણો જીવ બળે. એટલે આ 200 ની નોટે બધું હાચવી લીધું. ખબર? બેસ્ટ નોટ છે. કેમ બધા બહુ જણે રાખડી બાંધીશું? તારી કાકીની બધી બેનપણીઓએ બાંધી દીધી. શું કરવાનું? પેલીએ જબરજસ્તી કરી કે અમને બાંધો કરીને. આ તો છે ને ખાલી શોલે પિક્ચરના ઠાકોર જ પેલા રક્ષાબંધનના દિવસે રામગઢમાં બિંદાસ ફરી શકે. આપણે તો બંધાવી જ પડે. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Only on